અમે અત્યારે માછીમારોને છોડાવવા માટે રજૂઆત કરવા આવ્યા. એટલે અમે ગરીબ માણસ છે એની કોઈ રાવ સાંભળતું નથી ને અત્યારે મોટા મોટા બેઠા એને આશ્વાસન દેશ ગરીબ માણસને અમને અંદર અટાણે ગાંધીનગરમાં અમે આવ્યા તો ગળવા નથી દેતા. એટલે સરકારને અમે એમ જ કહીએ કે મત જોતા હોય તો ગરીબ માણસથી તમે આ સરકાર આગળ આવીશ, મોટાથી નથી આવી. ગરીબ જેટલો તમને મત આપે છે ને એટલી જ આ ગરીબ માણસનું બાયું અને ગરીબ માણસ તમને આગળ લાવ્યા છે. એટલે અમે સરકારને નમ્ર વિનંતી કરીએ કે અમારે જલ્દ સે જલ્દ માછીમારોને છોડાવો. પાકિસ્તાનની જેલમાં છે એટલે અમે 2,000 રૂપિયા ટિકિટ ખર્ચીને આવ્યા તોય અમને કાંઈ અમારા પાસેથી લેટરો લઈ લીધા કે અમે ઉપર આગળ પગાડી દેવું. હવે સરકારની હવે મોટા અધિકારીઓની જવાબદારી છે આગળ પગાડવાની કે ન પગાડે. અત્યારે અમારા પાકિસ્તાનની જેલમાં અમારા ગામના છૂટીને આવ્યા 1 વર્ષથી થયું, એ જીવન મરણમાં ઝોલા ખાઈ રહ્યા છે તો કોઈ નથી કહેતું કે અમે એને છોડાવ્યું. અમે ક્યાં ક્યાં સુધી ફરી આવ્યા, અમને કોઈ વ્યાય અમારી રાવ સાંભળી નથી. અત્યારે અમે ગાંધીનગરમાં આવ્યા તો ગાંધીનગરમાં અમારી રાવ કોઈ સાંભળવા તૈયાર નથી. એટલે અમે આ જંગ લડવાના જ છે, બધી હારે ભેગ્યું બાયું થાય ને અમે લડવાનું જ છે.